હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ 2026 એમસીક્યુ વિશે. બરાબર, લેક્ચર નંબર 4. ગુજરાતી મીડિયમના એમસીક્યુની ખાસ કરીને વાત કરવાની છે આપણે. બરાબર, પહેલા નંબરના એમસીક્યુ છે, નિર્ભેળતા અસંયોગી જનન નવો છેડ ક્યાંથી વિકસે છે? બરાબર, ક્યાંથી વિકસે છે કહો તો જન્યુના જોડાણ વગર અંડકમાંથી, પ્રકાંડની કલમમાંથી, મૂળની કલમમાંથી. આવું તો કંઈ એનસીઈઆરટીમાં આપેલું નથી. બરાબર, તો જન્યુના જોડાણ બનતી નીપજમાંથી ના જોડાણ ના થાય. અસંયોગી જનન નામ જ ઇન્ડિકેટ કરે છે અસંયોગી જનન. અસંયોગી જનન એટલે શું? જન્યુના જોડાણ વગર જેનો કોઈ સંયોગ નથી એને કહેવાય અસંયોગી જનન ના અંડકમાંથી. એટલે જવાબ આવશે એ. બીજા નંબરનો એમસીક્યુ છે, જો મૂળના કોષમાં રંગસૂત્રની સંખ્યા 38 હોય તો આ વનસ્પતિના ભ્રૂણ કોષમાં કેટલા રંગસૂત્રોની સંખ્યા હાજર હશે? શું કીધું છે? મૂળના કોષમાં રંગસૂત્રની સંખ્યા 38 છે. જે ના ખબર હોય એની પ્લોઇડી 2n. મૂળનો કોષ છે 2n. 2n = 38. તો આપણે n બરાબર 19. બરાબર, જ્યારે પણ આપણે શોધવાની હોય રંગસૂત્રની સંખ્યા ત્યારે એક કીની માહિતી આપણને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધી વેલ્યુ ઓફ n. n બરાબર 19 આવી જાય. અને ભ્રૂણપોષ છે, ભ્રૂણપોષની પ્લોડી કેટલી છે? 3n. એટલે 3 × 19. એટલે જવાબ શું આવશે? 19 × 57. એટલે જવાબ આવશે ડી. બરાબર, ત્રીજા નંબરના એમસીક્યુની વાત કરીએ તો કે આપેલી આકૃતિ કઈ છે? તમને ખબર છે શુક્ર ઉત્પાદક નલિકાની છે. બરાબર, કયા છેદ છે? શુક્ર ઉત્પાદક નલિકાનો છેદ. શુક્રવાહિનીનો છેદ નથી, અધિવૃષણનો નથી, સ્ખલન નલિકા નથી. બરાબર, એટલે જવાબ આવશે શુક્ર ઉત્પાદક નલિકાનો છેદ. એમાં તમને એક્ઝામમાં પૂછે તો કે આ શુક્રકોષ છે અને આ જે પોષણ મેળવે છે એનું નામ છે સર્ટોલી કોષ. યાદ રાખજો, સર્ટોલી કોષ. સર્ટોલી કોષને આપણે નર્સ કોષ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને પોષણ પૂરું પાડે એટલે જે પોષણ પૂરું પાડે એને શું કહેવામાં આવે? નર્સ કોષ. આપેલા પ્રકારની પ્લોઇડી ઓળખો. કયા પ્રકારની પ્લોઇડી છે? બરાબર, શુક્રકોષ છે એ નથી ખબર તો કે n. દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એ પણ n. પ્રશુક્રકોષ છે એ પણ n. આ બધા નીચેના સ્ટેપ છે, બધાની નીચેના સ્ટેપની પ્લોડી nn છે. 2n 2n. બરાબર, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, આ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, આ પ્રશુક્રકોષ અને આ શુક્રકોષ. આવી રીતના રચના છે. આદિ શુક્રકોષ છે એ નથી ખબર. આદિ શુક્રકોષ એટલે આપણે આને કહી શકીએ આદિ શુક્રકોષ. બરાબર, એટલે આ n n n હવે આવશે આપણે 2n. અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે 2n. બરાબર, એટલે આપણે અહીંથી રચના કરેલી છે n n n n n n 2n 2n. ઊંધી રચના આપેલી છે. બરાબર, કયા નંબરનો એમસીક્યુ છે? 5મા નંબરનો એમસીક્યુ. અહીંયા જે સ્લાઇડ નંબર છે એ તમારો એમસીક્યુ નંબર. બરાબર, હાઇલાઇટ કરું છું અહીંયા. ચલો, LH ની પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે? LH ની પરાકાષ્ઠા જોવા મળે છે ઋતુચક્રના 14મા દિવસે. ક્યારે જોવા મળે છે? ઋતુચક્રના 14મા દિવસે. ચલો, દૂધ સ્ત્રવણના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રોમ કહે છે. કોલોસ્ટ્રોમની અંદર માતાના દૂધની અંદર IgA એન્ટીબોડી હોય અને જરાયુની અંદર IgG એન્ટીબોડી હોય. આ યાદ રાખવાની. અને એલર્જી સામે પ્રતિકારકતા આપે IgE એન્ટીબોડી. E ફોર એલર્જી, એવી રીતે યાદ રાખવાનું. 7મા નંબરનો એમસીક્યુ, પ્રેરિત પ્રસૃતિ કરવા ડોક્ટર કોનું ઇન્જેક્શન આપે છે? પ્રેરિત પ્રસૃતિ ડિલિવરી કરવા માટે ડોક્ટર કોનું ઇન્જેક્શન આપે છે? ઓક્સિટોસિનનું. બરાબર, ઓક્સિટોસિન એ શું છે? એ પ્રસૃતિ માટેનો હોર્મોન છે, ડિલિવરી માટેનો હોર્મોન છે. બરાબર, ગર્ભ માયોમેટ્રિયમ પર સખત દુખાવો આપે અને બાળકની પ્રસૃતિ ઇઝીલી થઈ શકે. 1990માં આપણે દેખીએ 1990માં દુનિયાની વસ્તી ખાલી જગ્યા બિલિયન હતી અને 2000માં સાલમાં વધીને ખાલી જગ્યા બિલિયન અને 2011માં વધીને કેટલી થઈ ગઈ? તો આપણે દેખીએ તો કે અહીંયા થઈ 2 બિલિયન. દુનિયાની વસ્તી છે 2 બિલિયન, પછી 6 થઈ ગઈ અને 7.2 થઈ ગઈ. બરાબર, 2 ની 6 અને 7.2. આવી રીતના યાદ રાખવાનું છે. 2 ની 6 અને બરાબર, એટલે એક્ઝામમાં આવું પૂછે કે 3 ગણી થઈ ગઈ એવું પણ પૂછાય. બરાબર, ચલો નેક્સ્ટ 9મા નંબરનો એમસીક્યુ, મોં દ્વારા લેવામાં આવતી ગોળી ખાલી જગ્યા ધરાવે છે. એ પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજનનું સંયોજન અને પ્રોજેસ્ટેરોન આ બંનેનું સંયોજન ધરાવે છે. 10મા નંબરનો એમસીક્યુ, દૂધ સ્ત્રવણ એમેનોરિયા બાદ પ્રસૃતિના લગભગ મહત્તમ કીધું છે. લઘુત્તમ આવે તો જવાબ 3 મહિના આવશે. લઘુત્તમમાં 3 મહિના આવશે અને મહત્તમમાં 6 મહિના આવશે. ઇટ ઇઝ ઇફેક્ટિવ અપ ટુ 6 months. જવાબ આવશે ડી. સહેલી માટે અયોગ્ય વિધાન પસંદ કરો. સહેલી ક્યાંથી લેવામાં આવે છે? મોખ ખાતે ગોળી લેવામાં આવે છે. અઠવાડિયામાં એકવાર લેવામાં આવે છે. CDRA શોધ કરી હતી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌમાં. બરાબર, ઓકે. અને એની આ અસર ઓછી છે પણ ગર્ભ નિરોધક મૂલ્ય ઊંચું છે. સહેલીની અંદર કયું તત્વ છે? મેં તમે કીધું હતું કે ભાઈ
તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સ્ટીરોઇડલ બનાવટ નથી, બિન સ્ટીરોઇડલ છે, એટલે જવાબ આવશે બી. અહીંયા લખીશું બિન સ્ટીરોઇડલ, એટલે અસંગત થયું. બિન સ્ટીરોઇડલ. બરાબર. ચલો નેક્સ્ટ. મેન્ડેલના એક સંક્રમણના પ્રયોગનું સ્વરૂપ પ્રકાર છે એટલે ફિનોટાઇપિક. ફિનોટાઇપિકનું સ્વરૂપ પ્રકાર કેટલું હતું? તો કે 3:1. અને જનીન પ્રકાર કેટલું હતું? 1:2:1. 1:2:1. એટલે જવાબ આવશે ડી. ચલો નેક્સ્ટ. પુત્રીનું રુધિર જૂથ ઓ છે. પુત્રીનું રુધિર જૂથ, આ માની ચાલો કે પુત્રી છે, એનું રુધિર જૂથ ઓ છે, એટલે આઈઓ છે. પિતાનું રુધિર જૂથ બી છે. તો પિતાનું રુધિર જૂથનું બંધારણ કેવું હશે? જો અહીંયા પુત્રીમાં ઓ આવ્યું છે, એટલે મતલબ કે પિતામાંથી એક ઓ તો હોવું જોઈએ, અને બી છે એટલે આઈઓ. સૌથી ઈઝી છે. બરાબર. ઘણી વખત ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટની અંદર એવા પણ એમસીક્યુ આવી શકે, નીટની અંદર પણ એવા એમસીક્યુ આવી શકે કે પિતા અને પુત્રીનું આપેલું હોય કે પિતા અને પુત્રનું આપેલું હોય તો માતાનું શોધવાનું છે. બરાબર. તો તમારે 4 પોસિબિલિટી વિચારીને તમારે એમસીક્યુ સોલ્વ કરવાનો. એટલે જવાબ આવશે આઈઓ. આઈઓ ના લખવું તો આઈ લખી શકો તો આઈ કેરેટ લખી શકાય. 14 નંબરનો એમસીક્યુ. મોર્ગને કોની પર કાર્ય કર્યું હતું? મોર્ગને કાર્ય કર્યું હતું ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર, ફળ માખી પર કાર્ય કર્યું હતું. ફળ માખી પર કાર્ય કર્યું હતું. પિઝમ સટાઇવમ પર કાર્ય કોને કર્યું હતું? મેન્ડેલે. એટલે જવાબ આવશે સી. ચલો નેક્સ્ટ. 14 નંબરનો એમસીક્યુ. આપેલ પી અને ક્યુ ને ઓળખો. પી અને ક્યુ શું છે? તો આપણે દેખીએ પી અને ક્યુ શું છે. તો જે નાની છે આપણે નર કહીએ, મોટી છે માદા કહીએ. એટલે નળ ફળમાખી અને માદા ફળમાખી સૌથી ઈઝી છે. આને આધારિત પણ આપણે પીવાય ક્યુ કરેલા હતા. બરાબર. આગળના વિડીયોમાં તમને દેખવા મળશે. તો આગલા વિડીયો પણ દેખતા રહેજો, જેથી તમને હેલ્પફુલ થઈ શકે. 16મા નંબરનો એમસીક્યુ. નીચે મધમાખીમાં લિંગ નિશ્ચય દર્શાવે છે. પીક્યુઆર કેટલા રંગસૂત્રો ધરાવે છે? માદા 32 છે, એનું અર્ધસૂત્રી ભાજન થાય છે 16. નળનું સમસૂત્રી ભાજન થાય છે, એટલે 16 ના 16 જ બને છે. એટલે માદા અહીંયા 32 બનશે અને અહીંયા નળ બનશે 16. અસંયોગી જન્મ. બરાબર. એટલે જવાબ આવશે પીક્યુઆર 16, 16 અને 32. 16, 16 અને 32 એટલે જવાબ આવશે એ. સૌથી ઈઝી છે. ચલો નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ. નીચેના જોડકા જોડો. બરાબર. નીચેના જોડકા કયા છે દેખીએ. લિંગ નિશ્ચયમાં એક્સો પ્રકાર એકીય દ્વિકીય પ્રક્રિયા. એકીય દ્વિ પ્રક્રિયા આપણે દેખી તો કે ફળમાખી એટલે ડ્રોસોફિલામાં ના આવે, મધમાખી આવે. બરાબર. XY પ્રકાર આપણા અને મનુષ્યની અંદર, આપણા અને ફળમાખીની અંદર XY પ્રકારનું હોય. XY હોય તો નર કહેવાય અને XX હોય તો માદા કહેવાય. શેની અંદર છે? તો કે મનુષ્ય અને ફળમાખીની અંદર. XO પ્રકાર શેમાં દેખવા મળે? તો કે તીતીગોળો. એટલે પહેલામાં 1 વાળા બે ઓપ્શન છે, બીજામાં 3 એટલે Q અને R2. એટલે જવાબ આવશે બી. આપેલી આકૃતિને ઓળખો. પી અને ક્યુ. પી અને ક્યુ કોની આકૃતિ છે? તમને આની પરથી જ ખબર પડી ગઈ. આકૃતિ ખાસ કરીને દેખવાની. તો કે આનું નામ છે ગાયનેકોમાસ્ટિયા. ગાયનેકોમાસ્ટિયા કોનો સિન્ડ્રોમ છે? ક્લાઇન ફેક્ટર. સ્તન ગ્રંથિ વધી જાય. બરાબર. એટલે જવાબ આવશે ડી. ક્લાઇન ફેક્ટર એક જ આપેલો છે. અને આપેલી આકૃતિ છે ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમમાં XO હોય, એનામાં XXY હોય. બરાબર. આ મોનોઝોમી છે અને ઓલું ટ્રાયઝોમી છે. પણ કયા પ્રકારની ટ્રાયઝોમી છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. દૈહિક છે કે એક્સલિંગી છે. નેક્સ્ટ એમસીક્યુ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તમને ખબર છે ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. તો ન્યુક્લિયોસાઇડને અહીંયા ન્યુક્લિયોસાઇડ આપેલા છે, એટલે ન્યુક્લિયોસાઇડને હું સબ્જેક્ટ બનાવું તો આ ક્યાં જતું રહે? તો કે આ જતું રહે ઓલી સાઈડ. એટલે ન્યુક્લિયોટાઇડ માઇનસ ફોસ્ફેટ. એટલે જવાબ આવશે ડી. બરાબર. કોઈ પણ ડાઉટ હોય તો તમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ડીએનએના પોલિમરની શર્કરાનો એક છેડા પર ફોસ્ફેટ સમૂહ છે. ફોસ્ફેટ તમને ખબર છે 5' સાથે ફોસ્ફેટ સમૂહ હોય અને 3' સાથે OH હોય. આ યાદ રાખજો. ફરીવાર 3' સાથે OH હોય અને 5' સાથે ફોસ્ફેટ હોય. એટલે ફોસ્ફેટ છે, ફોસ્ફેટ એટલે 5' અને 3' એટલે જવાબ આવશે ડી. નેક્સ્ટ એમસીક્યુ છે. શિથિલ રીતે ગોઠવાયેલ, ગાઢ રીતે ગોઠવાયેલ, ઘેરા અભિરંજિત, ઓછા અભિરંજિત, સક્રિય અને નિષ્ક્રિય ક્રોમેટિન. યુ ક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન માટે સાચો વિકલ્પ પસંદ કરો. આપણે દેખીએ. પહેલા આપણે યુ ક્રોમેટિન કેવા હોય? તો કે શિથિલ રીતે ગોઠવાયેલા એટલે 1. યુ ક્રોમેટિન માટે લખું છું 1. ગાઢ રીતે માટે આવે 2. ઘેરા અભિરંજિત માટે આવશે 3. ઓછા અભિરંજિત માટે આવશે 4. સક્રિય માટે આવશે 5 અને આવશે VI. બરાબર. એટલે આપણા માટે યુ ક્રોમેટિન સક્રિય છે એવું કહી શકીએ. હે ને? યુ ક્રોમેટિન સક્રિય છે એટલે જવાબ આવશે 1, 4 અને 5. સક્રિય છે.
ઓકે, એટલે અહીંયા મેં ઊંધું લખ્યું છે, બરાબર. બરાબર, એટલે જવાબ આવશે બી. 22મા નંબરનો MCQ, નીચેનામાંથી જોડકા જોડો. RNA પોલિમરેઝ 1 તો કે rRNA, RNA પોલિમરેઝ 2 hnRNA એટલે કે mRNA, RNA પોલિમરેઝ 3 tRNA. એટલે 1, 3 અને 2, એટલે જવાબ આવશે 1, 3 અને 2. જવાબ આવશે બી. સૌથી ઇઝી MCQ છે. વારે ઘડે આવા RNA પોલિમરેઝ આધારિત પણ ક્વેશ્ચન આવતા હોય છે. 22મા નંબરનો MCQ પૂરો થઈ ગયો. 23મા નંબરનો MCQ, કેટલા એમિનો એસિડ ફક્ત એક જ માટે સંકેત ધરાવે છે? બે પ્રકારના એમિનો એસિડ છે. એક છે AUG. AUG તમે દેખજો આખા 64 ટેબલની અંદર AUG છે, બરાબર. એ મિથિયોનિન માટેનો સંકેત છે. અને બીજો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો જ કયો છે ટેબલની અંદર, બરાબર. એમાં ત્રીજી અને ચોથી કોલમમાં તમને મળી જશે કયા પ્રકારનો છે, ટ્રિપ્ટોફેન છે કે ટાયરોસિન છે, આ તમારે મને જણાવવાનું છે. બધું જ હું કહી દઈશ તો તમે શું કરશો, બરાબર. એટલે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો ફટાફટ કયો આન્સર આવશે. એક જ એમિનો એસિડ ધરાવતા, એક જ કોડન ધરાવતા એમિનો એસિડ કેટલા છે અને અવનત સંકેત કુલ કેટલા છે એ પણ તમારે મને કહેવાનું છે. વ્હેલ, ચામાચીડિયા અને ચીતા માનવમાં અગ્ર ઉપાંગ માટે કયો યોગ્ય વિકલ્પ પસંદ કરો? એટલે જવાબ આવશે કાર્યની દ્રષ્ટિએ સરખા કે રચનાની દ્રષ્ટિએ સરખા, બરાબર. આનો આન્સર મને કહેજો કોમેન્ટ બોક્સની અંદર. વ્હેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ અગ્ર ઉપાંગ માટે, અગ્ર ઉપાંગનું બધાનું નિર્માણ સરખું જ છે, કાર્યની દ્રષ્ટિએ સરખા જ છે, રચનાની દ્રષ્ટિએ સરખા છે કે કાર્યની દ્રષ્ટિએ સરખા છે, બરાબર. આ તમે મને જણાવી દેજો ફટાફટ. મળે આર્કીપેલાગોસ ક્ષેત્રમાં કાર્યકારી ડાર્વિનના ઉદ્વિકાસને સિદ્ધાંત તારણ કોણે આપ્યું? બરાબર, કોણે આપ્યું? આલ્ફ્રેડ વાલેસે. એનસીઈઆરટીમાં લાઈન ટુ લાઈન લખેલું છે. આલ્ફ્રેડ વાલેસે મળે આર્કીપેલાગો પર ગયો હતો, બરાબર, HMS બીગલ નામના જહાજ પર. ચલો નેક્સ્ટ. વસ્તીમાં એકાએક આવતું જુદાપણું, આ પણ ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, જેને સાલ્ટેશન કહેવાય. અને એકાએક ના, સિંગલ સ્ટેપ લાર્જ મ્યુટેશન એ સાલ્ટેશન કહેવાય, પણ એકાએક આવતું જુદાપણું એટલે વિકૃતિ કહેવાય. વિકૃતિને કરી જગ્યાએ મ્યુટેશન પણ લખી શકાય. આને લખાય મ્યુટેશન. ચલો નેક્સ્ટ. ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા ખાલી જગ્યા છે. સૌથી ઇઝી છે, બરાબર. ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. જવાબ શું આવશે? નાની દિશા સૂચક કે નાની દિશા વિહીન, બરાબર. આ તમારે મને જણાવવાનું છે, બરાબર. કોમેન્ટ બોક્સની અંદર આન્સર લખતા રહેજો ભાઈ, બરાબર. ન્યુમોનિયા, પ્લેગ, ડિપ્થેરિયા, શરદી, મેલેરિયા, દાદર, અમીબિયા મર્ડો, અતિસાર મર્ડો, ટાઇફોઇડ અને એઇડ્સ. બેક્ટેરિયાજન્ય રોગોની સંખ્યા કેટલી? વાયરસજન્ય રોગોની સંખ્યા કેટલી? પ્રજીવની સંખ્યા કેટલી? ફૂગની સંખ્યા કેટલી? ફૂગ માટે દાદર જ છે, એટલે દાદર આવશે 1. S, દાદરની સંખ્યા 1, બરાબર. અને પછી આપણે દેખીએ પ્રજીવ. પ્રજીવમાં આવશે અમીબી મોરડો. અને બીજો કોઈ પ્રજીવમાં હોય તો મને કહેજો કયો છે? મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. એટલે જવાબ આવશે 2. ચલો, આ બંનેમાંથી આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કયો આન્સર આવશે, બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. કયો ક્વેશ્ચનનો આન્સર શું આવશે તમારે લખવાનું કે 28માં A, B, 7માં A અને B, બરાબર, એ જણાવવાનું છે. 29 ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક કયો છે? આ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. બે રોગકારક છે એટલે તમને ખબર પડી કે જવાબ આવશે ડી. સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની, ડિપ્લોકોકસ પણ લખી શકો અથવા હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા પણ લખી શકો, એટલે અને બી. 30મા નંબરનો MCQ, પ્રતિકારકતા માટે ગર્ભજરાયુમાંથી કઈ એન્ટીબોડી મળે છે? આ પણ તમે મેં તમને આગલા MCQમાં જણાવ્યું હતું, બરાબર. આ પણ તમે મને જણાવી શકો છો કયા પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ગર્ભજરાયુ. ફ્લોક્સ એટલે શું? ફ્લોક્સ આ શેમાં આવ્યું હતું? ફ્લોક્સ શેમાં આવ્યું હતું? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બેક્ટેરિયા પ્લસ ફૂગના તંતુઓ, એટલે જવાબ આવશે A. મિથેનોજનસ બેક્ટેરિયામાં વાયુમાં કયા ગેસ ઉત્પન્ન થાય છે? મુખ્યત્વે 3 ગેસો ઉત્પન્ન થતા હોય. કયા? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ, એટલે જવાબ આવશે ડી, બરાબર. બકુલો વાયરસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બકુલો વાયરસ શું છે? પોલીહેડ્રો વાયરસ છે, એ પણ સાચું છે. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, લઘુ વર્ણપટીય, એટલે કોઈ કીટકોને જ મારી શકે, બધા કીટકો માટે બનેલો નથી. કીટકોને અન્ય સંધિપાદમાં રોગ પેદા કરે છે. જવાબ આવશે ડી, આપેલ બધા જ. નીચેનામાંથી કઈ કૂપમાં અપાચિત DNA દાખલ કરેલું હશે? અપાચિત DNA દાખલ કરેલું હશે, એટલે જવાબ આવશે, જો આ ચોથામાંથી પાચિત થયેલું છે, ત્રીજામાંથી પાચિત થયેલું છે, બીજામાંથી પાચિત થયેલું છે, એમાંથી આગળ વધેલું નથી, એટલે અપાચિત કહેવાય, બરાબર. એટલે જવાબ આવશે 1. પેનિસિલિન એન્ટીબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થયું હતું? પેનિસિલિન એન્ટીબાયોટિકનું નિર્માણ થયું હતું ફૂગ દ્વારા. પેનિસિલિયમ નોટેટમ, પેનિસિલિયમ નોટેટમ, બરાબર. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેં તમને પહેલા જ કરાવ્યું હતું ક્રાય 1AB, ક્રાય 2AB અને ક્રાય 1AC. આ 1AB છે એ શું છે? કોર્ન બોરર છે. ક્રાય 2AB
આ શેમાં છે? કોટન બોરર છે, બરાબર. એટલે હવે તમને ખબર પડી કે આન્સર શું આવશે, જણાવી શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈને તમે આનો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર. આપેલી આકૃતિ તમને ખબર પડી કે કઈ છે? તમને લાગે છે કે અંજીરની છે. હવે અંજીરની અંદર ભમરી છે કે ફુદ્દા છે? સુરણ તો નીકળી ગયું. એ તમારે મને જણાવવાનું છે, સૌથી ઈઝી છે. અને નીટમાં પણ આની આધારિત ક્વેશ્ચન આવેલો છે ભમરી દ્વારા. વેરી ગુડ. તો જવાબ આવશે એ. વર્લ્ડ સમિટ પરિષદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજવામાં આવેલી હતી. વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લીધેલી હતી અને 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતા વર્તમાન દરમિયાન તે નોંધપાત્ર ઘટાડો કરશે. એટલે જવાબ આવશે ડી. બધું સાચું છે. છેલ્લા ચેપ્ટરમાં છેલ્લો પેરેગ્રાફ. બરાબર. રોબર્ટ મે અનુસાર પૃથ્વી પરની જાતિ વિવિધતા કેટલી છે? વારે ઘડે ક્વેશ્ચન આવી ગયો છે. 7 મિલિયન. બરાબર. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે સૌપ્રથમ શેનું વર્ણન કરેલું હતું? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે કર્યું હતું સ્પેસીસ એરિયા રિલેશનશિપ. બરાબર. સ્પેસીસ એરિયા રિલેશનશિપ. જેમ જેમ વિસ્તાર વધારતો જાવ એમ જાતિ વિવિધતા વધતી જાય, પણ અપ ટુ એ સર્ટેન લિમિટ સુધી. એસ બરાબર સી એ ઝેડ. એમાં સી શું છે, એ શું છે, ઝેડ શું છે, આ બધું તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આવા જ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર. મારી યુટ્યુબ ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી, સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, જેથી તમને નીટ માટે પણ હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર ગ્રોઈંગ માય યુટ્યુબ ચેનલ.